હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આટલી ભયાનક ગરમીમાં જો જમવાનું બનાવવાનું મુશ્કેલ લાગતું હોય તો આ રેસીપી ટ્રાય કરી જુઓ. અગાઉ થોડી તૈયારી હશે તો માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. વળી રોટલી શાક બનાવવાની ઝંઝટ પણ નહીં રહે. ખાલી ગરમીમાં જ નહીં પણ જે જગ્યાએ વરસાદ પડે છે એ લોકો પણ આને ખૂબ એન્જોય કરીને ખાવાના છે, કારણ કે ઓછા તેલમાં સ્વાદ ભજીયા પકોડાનો મળવાનો છે. અને સારી વાત એ છે કે ખૂબ હેલ્ધી છે, સાથે ટેસ્ટી પણ છે અને ઠંડુ થઈ ગયા પછી પણ એટલું ટેસ્ટી લાગે છે. તો ખાલી સવાર સાંજ જ નહીં પણ બાળકોના લંચ બોક્સમાં પણ તમે આને આરામથી આપી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા અડધો કપ જેટલા ફ્રોઝન મકાઈના દાણા લીધા છે. ફ્રેશ મકાઈ મળે તો તમે એ પણ લઈ શકો છો, અને જો બિલકુલ મકાઈ નથી તમારી પાસે તો બિલકુલ તમે આને સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ શું વાપરવું ને એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું, અને એ વસ્તુ તો દરેકના ઘરમાં રોજના માટે હોય જ છે. હવે મકાઈની સાથે થોડો એવો આદુનો ટુકડો એડ કરી એની આવી રીતની આપણે એની પેસ્ટ બનાવી લઈએ. ફ્રોઝન સ્વીટ કોર્ન હતા એટલે આવું દરદરું એવું એનું ટેક્સચર આવીને રેડી થયું છે. તમે ફ્રેશ લેતા હોય તો એકદમ સરસ એવી સ્મૂથ એની પેસ્ટ બની જશે. હવે અહીંયા આ જે મકાઈની આપણે પેસ્ટ બનાવી એને આપણે મોટા બાઉલમાં પલટાવી લઈએ. હવે આની સાથે આપણે 1/4 કપ જેટલો રવો એડ કરીએ. રવો છે આપણે ઝીણો લેવાનો છે, જાડો હોય તો થોડો મિક્સર જારમાં ચલાવી લઈશું. હવે 1/4 કપ જેટલો જ માત્ર રવો એડ કરવાનો છે, એનાથી વધારે એડ નથી કરવાનો. મતલબ કે અડધો કપ મકાઈના દાણા છે એની સામે એનાથી અડધો આપણે રવો એડ કરવાનો છે, કારણ કે આપણે જે ટેસ્ટ લાવવાનો છે એમાં બિલકુલ આપણે રવાનો ટેસ્ટ નથી જોતો, એટલા માટે બાઇન્ડિંગ માટે જ માત્ર આપણે રવાનો ઉપયોગ કરશું. હવે સાથે આ બંને વસ્તુને પલાળવા માટે આપણે એમાં છાશ એડ કરેલી છે. અડધો કપ જેટલી મેં અહીંયા છાશ લીધેલી છે, એમાંથી થોડી બચાવેલી છે, બાકી બધી છાશ અત્યારે એડ કરી દીધેલી છે. હવે આ નાસ્તો છે એની મેઇન વસ્તુ છે આ મગ. તો મગ છે એને મેં રાતના પલાળી દીધેલા છે. તો જો રાતના પલાળેલા છે એટલે મગ સરસ એવા ફૂલી ગયા છે અને આ રીતે અડતાની સાથે સરસ એવા તૂટી જાય છે, મતલબ આપણા મગ સરસ એવા પલળી અને રેડી થઈ ગયેલા છે. અને ખાસ આ રેસીપી માટે મગને તમારે 6 થી 8 કલાક માટે પલાળવા ખૂબ જરૂરી છે. તો બસ અગાઉ આ થોડી તૈયારી હશે ને એટલે નાસ્તા બનાવવામાં તો બિલકુલ વાર નથી લાગવાની. તો અહીંયા આપણે જે અડધો કપ જેટલા મગ પલાળેલા છે એમાંથી 2 ચમચી જેટલા મગને અલગ લઈ લઈએ અને બાકીના જે મગ છે એને આપણે પીસવાના છે. તો પીસવા માટે સેમ જ મિક્સરનું જાર આપણે લીધું અને એમાં આપણે આ મગને પલટાવી દેવાના છે, એનું પાણી આપણે હટાવી દેવાનું છે. તો મગને પીસતી વખતે જો જરૂર લાગે તો થોડી તમે છાશ એડ કરી શકો છો અથવા તો પાણીનો ઉપયોગ પણ કરી શકાય છે. હવે અહીંયા આપણે ઢાંકણ બંધ કરી મગની પણ પેસ્ટ બનાવી લઈએ. અને આપણે પીસતી વખતે વધારે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, જરૂર લાગે એટલું જ પાણી એડ કરવાનું છે. અને પેસ્ટ પણ તમે જોઈ શકો છો આપણે દરદરી એવી જ રાખેલી છે, પણ કોઈ મગના દાણા વધારે આખા નથી, એ રીતની આપણે એને પીસી અને રેડી કરી લીધેલી છે. હવે બનાવેલી મગની પેસ્ટને પણ આપણે મકાઈની જે પેસ્ટ છે એની સાથે એડ કરી સરસ એવી આપણે એને મિક્સ કરી લેવાની છે. તો આ નાસ્તો છે ખાવામાં એકદમ અલગ સ્વાદનો, ટેસ્ટી અને સાથે ખૂબ જ હેલ્ધી બને છે. તો અઠવાડિયામાં 2 થી 3 વખત પણ તમે એને આરામથી બનાવી શકો છો. હવે અહીંયા એમાં થોડા શાકભાજી એડ કરીએ. તો શાકભાજીમાં મેં બારીક કટ કરેલું મરચું, એક મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ પાતળી કટ કરીને લીધેલી છે અને સાથે થોડી કોબી અને એક નાની સાઇઝના ગાજરને આપણે ખમણીને લીધેલું છે. હવે અડધી મુઠ્ઠી જેટલા ધાણા એડ કરી દઈએ. ધાણા ન હોય તો આરામથી તમે એને સ્કીપ કરી શકો છો. હવે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધું. સાથે હલકી એવી મેં હિંગ એડ કરેલી છે. હિંગ જો તમારા ઘરમાં ન ખવાતી હોય તો હિંગ પણ તમે સ્કીપ કરી શકો છો. ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ. હવે છાશ છે એ ખાટી હતી તો એના માટે આપણે અડધી ચમચી જેટલી આપણી જે રેસીપી છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ખાંડ એડ કરેલી છે, પણ તમને ન પસંદ હોય તો તમે ખાંડ પણ સ્કીપ કરી શકો છો. હવે બધા મસાલાને એકદમ સરસ એવા મિક્સ કરી દઈએ. રેગ્યુલર મસાલા અને રેગ્યુલર વસ્તુથી જ બને છે, પણ આપણે આમાં એક એવો તડકો કરવાનો છે ને એના લીધે આપણો નાસ્તો છે એમાં 4 ચાંદ લાગી જવાના છે. જોરદાર એવો ટેસ્ટ આવવાનો છે. અને જો છાશ અવેલેબલ ન હોય તો એની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું, એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી. રાઈ સરસ એવી થઈ જાય એટલે આપણે 2 ચમચી જેટલા અત્યારે દાળિયા એડ કરેલા છે. આ જે ફોતરી હટાવેલા દાળિયા આવે છે એનો જ ઉપયોગ મેં કરેલો છે. હવે દાળિયા સરસ એવા હલકા શેકાઈ જાય એટલે આપણે એમાં એડ કરશું 1 ચમચી જેટલી
લસણવાળી ચટણી. આ કોઈ ખાસ ચટણી નથી, રેગ્યુલર આપણા ઘરમાં રોજબરોજમાં વપરાય છે એ જ લસણવાળી ચટણી મેં લીધેલી છે. હવે વઘાર સરસ એવો થઈ જાય એટલે ગરમ ગરમ વઘારને આપણે જે બેટર બનાવ્યું એમાં રેડી દેવાનો છે. આ વઘારથી એક તો નાસ્તામાં એટલી સરસ ફ્લેવર આવશે અને સાથે દાળિયા જે એડ કર્યા છે એનો સરસ એવો ક્રંચ આવશે. હવે નાસ્તો છે એ મગથી બનાવેલો છે એટલા માટે થોડી મગનો પણ ટેસ્ટ આવવો જોઈએ, તો એના માટે થોડા આખા મગ આપણે બચાવીને રાખ્યા હતા એને પણ એડ કરી દેવાના છે. હવે બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું બેટર છે અત્યારે થોડું આપણે ઘટ લાગે છે, પણ બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો કારણ કે શાકભાજી આપણે ખૂબ પ્રમાણમાં લીધેલા છે. તો શાકભાજીનું પણ પાણી છૂટું પડશે એટલા માટે શરૂઆતમાં પેસ્ટને આપણે ઘટ જ રાખવાની છે. વધારે પાતળી ન થઈ જાય એ વાતનું એક ખાસ ધ્યાન રાખશું. હવે અહીંયા બધું સરસ એવું મિક્સ કરી દીધા પછી તમે જોઈ શકો છો બેટર જ એટલું ટેસ્ટી દેખાય છે, તો નાસ્તો તો ટેસ્ટી બનવાનો જ છે. હવે અહીંયા એક મેં આવી રીતે જે તડકા પેન હોય છે એ લઈ લીધું છે, જેમાં આપણે તડકો કર્યો તો પહેલાં એ જ પેનનો મેં ઉપયોગ કરેલો છે અને એમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. તેલ છે એ કેટલું ઉપયોગમાં લેવું એ ટોટલ તમારી ઉપર છે. માત્ર આપણું જે આ પેન છે એને તમે ગ્રીસ કરી અને એમાં પણ નાસ્તો શેકી શકો છો. અહીંયા આપણે એક મોટો ચમચો ભરી અને બેટર આપણે આ રીતે રાખી દીધું તડકા પેનમાં અને એની કિનારીઓ છે એને આ રીતે સરસ એવી સેટ કરી લેવાની છે. હવે ઘણાને એ સવાલ થતો હશે કે આપણે જે કાચા મગનો ઉપયોગ કર્યો છે, આખા મગ જે એડ કરેલા છે એ એકદમ આમાં તો કાચા લાગશે અને આપણે જે નાસ્તો બનાવીએ છીએ એ પણ કાચા મગ પીસીને એડ કરેલા છે આપણે એમાં, તો બિલકુલ નાસ્તાનો ટેસ્ટ છે એ સારો નહીં આવે, કાચો લાગશે. તો એવું બિલકુલ નથી, તમે એક વખત ટ્રાય કરી જુઓ. આપણે આને ઉપરથી કવર કરી અને 2 થી 3 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી અને થવા દઈશું. એમાં આપણા મગ સરસ એવા ચડી જશે અને પહેલેથી જ મગને આપણે આખી રાત માટે પલાળેલા છે, તો ઓલરેડી મગ સોફ્ટ તો થઈ ગયેલા જ છે. તો એટલા માટે મેં કહ્યું કે મગને આ રેસીપીમાં આખી રાત માટે કે પછી 6 થી 7 કલાક જેટલા પલાળવા ખૂબ જરૂરી છે. આપણે 2 થી 3 કલાક મગને પલાળી અને નાસ્તો બિલકુલ નથી બનાવવાનો. હવે નાસ્તો છે એને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનો છે. તો જો હું તમને લાસ્ટમાં નાસ્તો તોડીને પણ બતાવી દઈશ અને સાથે અંદર એડ કરેલા મગ છે એને પણ હું તમને તોડીને બતાવી દઈશ, જેથી કરીને તમને અંદાજ આવે કે ના આ નાસ્તો છે એકદમ સુપર્બ અને જોરદાર બને છે. તો જો બંને સાઈડથી ક્રિસ્પી શેકાઈ ગયા પછી આપણે નાસ્તાને બહાર કાઢી લઈએ અને નાસ્તાનો કલર એટલો જોરદાર આવ્યો છે. નોર્મલ આપણે જે નાસ્તા બનાવતા હોય બેસન, બટેટા, પછી વધારે પડતો રવો એડ કરીને, એના કરતાં એકદમ અલગ, હેલ્ધી અને સાથે ખાવામાં ટેસ્ટી બને છે. તો જો એ જ રીતે બધો નાસ્તો આપણે શેકી અને રેડી કરી લીધેલો છે અને નાસ્તાનો કલર મેં તમને બતાવ્યો નજીકથી પણ એકદમ જોરદાર છે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને સાથે મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી